ભરૂચ જિલ્લાના વાગરા ખાતેની સીમના ખુલ્લા ખેતરમાં ગેરકાયદેસર રીતે ચાલતી ગુટખા ફેક્ટરીના મુખ્ય સૂત્રધાર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। ગત તારીખ 28/6/2017 રેડ કરી વાગરાથી ભેરસમ જવાના રોડ ઉપર આવેલ ફારૂક પટેલના ખુલ્લા ખેતરમાંથી ગેરકાયદેસર રીતે ધમધમતી ગુટખા બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી। સાથે 3 જેટલા શખ્સોની અટકાયત કરી હતી। એસઓજીની તપાસમાં ઝડપાયેલા 3 શખ્સો પાસેથી જાણવા મળ્યું હતું કે કંપનીનો મૂળ સૂત્રધાર મુંબઈ સ્થિત ગોરેગાંવના ઉન્નતનગર 2 ના બંગલા નંબર 36306 માં રહેતા જાહિદ ઉર્ફે બાબુ અબ્દુલ રહેમાન ખત્રીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી દિન 6 ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। મુખ્ય સૂત્રધાર અને ગુટખા કિંગ બનવા નીકળેલ જાહિદ ઉર્ફે બાબા અબ્દુલ રહેમાન ખત્રીને પોલીસે ઝડપી પાડી ગુટખા બનાવવાનું રો મટીરીયલ તેમજ ગુટખા પેક કરવાના રેપરનો જથ્થો ક્યાંથી કોના પાસેથી મેળવેલ તે અંગેની માહિતી પ્રકાશમાં લાવવા પૂછપરછ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય સૂત્રધાર જાહિદ ઉર્ફે બાબુએ એસઓજી પોલીસ સ્ટેશન ખાતે કવરેજ કરવા પહોંચેલા પત્રકારોને પોતાની કરતૂતો અંગે પડદો પાડી દેવા કેટલાક પત્રકારોની અને કેટલાક લેશો કહી ઓફર કરતા ઉપસ્થિત પત્રકારો અને પોલીસ કર્મીઓમાં એક સમય હાસ્યનું મોજું જોવા મળ્યું હતું। મહેરબાન એસપી સાહેબની સૂચનાથી એસઓજી ટીમને બાતમી મળેલ કે વાગરાના બેરસમ ગામની સીમમાં બેરસમ જતા રસ્તા ઉપર ગેરકાયદેસર ગુટખા ફેક્ટરી ચાલતી હોય અને ત્યાં આગળ પોલીસે 28/6ના રોજ રેડ કરી હતી અને ગુટખાના લગભગ 1,19,00,000નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં જગ્યા પર લલિત જૈન, કૈલાસ જૈન અને ત્યાંના પ્રોપરના વાગરાના સમીર ખત્રી એમ 3 આરોપીઓ પોલીસે 29/6ના અટક કરેલ અને 4 દિવસના રિમાન્ડ લીધેલ। રિમાન્ડમાં મુખ્ય કારણ પોલીસનું એ હતું કે મુખ્ય સૂત્રધાર છે જે બોમ્બેના ગોરેગાંવ રહી બાબુભાઈ કરીને, જેમનું નામ જાહિદ ઉર્ફે બાબુભાઈ ખત્રી કરીને હતું। પોલીસની એક ટીમ ત્યાં તપાસમાં ગયેલ અને મુખ્ય સૂત્રધાર જે બાબુ કરીને છે એમની તારીખ 3/7ના રોજ અટક કરેલ અને ગઈકાલે તારીખ 4/7ના રોજ પોલીસે મેજિસ્ટ્રેટમાં રજૂ કરી અને આગળની તપાસ માટે 6 દિવસના રિમાન્ડ લીધા છે। આગળની તપાસના મુદ્દા પોલીસના એવા છે કે આજ દિન સુધી જે ગેરકાયદેસર ગુટખા ફેક્ટરી ચાલતી હતી એમાં જે માલ ઉત્પાદન થયેલો છે એ કોને કોને આપવાના હતા, તદુપરાંત જે કાચું મટીરિયલ છે, રો મટીરિયલ, માર્કેટિંગ છે, ટ્રેડિંગ છે, એમાં જે મુખ્ય સૂત્રધાર છે જાહિદ એને કોણે કોણે મદદ કરી છે, તદુપરાંત દેશમાં લીગલી જો આ ફેક્ટરી ચાલતી હોય તો ટ્રેડમાર્ક અનુસંધાને કોઈ ગુનો બને છે કે નહીં, એનો ભંગ થયો છે કે નહીં, એ પણ પોલીસનો એક તપાસનો વિષય બને છે। આમ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જે મુખ્ય સૂત્રધાર છે એના પોલીસે દિન 6ના રિમાન્ડ લીધા છે અને આગળની તપાસ ચાલુ છે।